હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું સરગવાનું શાક। સરગવો આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। આપણે બધા જાણીએ છીએ, એમ છતાં ઘણા લોકોને સરગવો પસંદ નથી હોતો। શરીરના દુખાવા માટે સરગવાનો પાવડર લોકો લેતા હોય છે, પણ એના બદલે આપણને માર્કેટમાં તાજો સરગવો મળતો હોય તો વીકમાં 2 વખત એનું શાક કેમ ના બનાવીએ। તો જો તમે આવી રીતે શાક બનાવશો ને તો તમને ચોક્કસ પસંદ આવશે। તો ચાલો આપણે શાક બનાવીએ। અહીંયા મેં એક કડાઈમાં 2 પાવડી તેલ લીધું છે અને આ તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડી રાઈ એડ કરી દઈશું અને 2 ચપટી જેટલી હિંગ। રાઈ તતડી જાય પછી એમાં આપણે 2 ટામેટાની મેં પ્યુરી બનાવી લીધી છે, એ પ્યુરી એડ કરી દઈશું। ટામેટાની તમે પ્યુરી બનાવો અથવા તો એને ગ્રેટરથી ગ્રેટ કરી લો અથવા તો બારીક સમારી લેવાના। આમાંથી 3માંથી તમને જેવી રીતે ગમે એવી રીતે। હવે આ પ્યુરીને આપણે થોડીવાર માટે સાંતળીશું અને આ જલ્દીથી કૂક થઈ જાય એના માટે આપણે મીઠું એડ કરીશું। તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દઈશું। મરચું તમને જેવું તીખું પસંદ હોય શાક એ પ્રમાણેનું ઉમેરી દેવાનું। હવે બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું અને હવે આને ઢાંકીને આપણે અડધો મિનિટ રહેવા દઈશું। ગેસની ફ્લેમ લો કરી દઈશું। અડધો મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ફરી આને આપણે હલાવી લઈએ અને હવે આમાં આપણે 1 ચમચી બેસન ઉમેરવાનું છે। આપણે અહીંયા આમાં કાચું બેસન લીધું છે એટલે એને આપણે થોડીવાર માટે આમાં શેકવાનું છે। બેસન ઉમેરવાથી આ શાક બહુ જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને આની ગ્રેવી પણ ઘટ્ટ થાય છે। તો અહીંયા આ બેસન મેં ઉમેરીને થોડીવાર શેકી લીધું। હવે આમાં આપણે જે સરગવાની સિંગ બાફીને રાખી છે એ ઉમેરી દઈશું। અહીંયા મેં 2 સિંગ લીધી હતી સરગવાની, એને ધોઈ અને આવડા ટુકડા કરી અને પાણીમાં થોડું મીઠું નાખીને 2 વિસલ કરી લીધી હતી। 1 થી 2 વિસલમાં જ સરગવાની સિંગ સારી રીતે બફાઈ જાય છે। અહીંયા જે બાફેલું પાણી હતું એ પણ મેં ઉમેરી દીધું છે અને જો તમને વધારે હજી થોડું આ શાકની ગ્રેવી થોડી પાતળી કરવી હોય તો પાણી થોડું બીજું વધારે ઉમેરી દેવાનું અને હવે આને ઢાંકીને ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ થવા દઈશું। 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે ફરી આ બધું હલાવી લઈએ અને આ શાક બહુ ઝડપથી બની જાય છે અને હવે જો તમને ગળ પણ પસંદ હોય તો 1 ચમચી ખાંડ ઉમેરી દેવાની। આપણે આ શાકમાં 2 ટામેટાની ખટાશ છે એટલે આ શાક ખાટું અને ગળ્યું એમ બંને સ્વાદ આપણને મળી રહે એટલા માટે 1 ચમચી ખાંડ ઉમેરી દેવાની। હવે આ મિક્સ કરી લઈશું બધું અને છેલ્લે આપણે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ ગેસને બંધ કરી દઈશું। આ શાક થોડું ઠંડુ થશે એટલે વધારે જે આ ગ્રેવી ઘટ્ટ થઈ જશે અને આ શાક એકલા બેસનમાં પણ લોકો બનાવતા હોય છે, પણ આવી રીતે ટામેટાનો ઉપયોગ કરી અને બનાવજો, બહુ સરસ લાગશે। સરગવાની કઢી પણ બહુ સરસ લાગતી હોય છે। તો જો તમને મારી આ સરગવાના શાક બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।